વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ટુરિઝમ, જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના આંગણે દેશ વિદેશના પતંગબાજોના વિદેશી પતંગો સાથેના કરતબો માણવાના અલભ્ય અવસરનો લાભ લેવાની સોનેરી તક વડોદરા શહેરના શહેરીજનોને મળી હતી. ગુજરાત ટુરિઝમ, જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો શુભારંભ નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની તથા જે ધારાસભ્યો છે અને વડોદરા મહાનગરપાલિકાના જે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના જે મહાનુભાવો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વડોદરાની અંદર છેલ્લા એક દાયકાથી થતું આવે છે અને જે આ પતંગ મહોત્સવ એ જે વિચાર બીજ હતું એ તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક વિઝનથી આ સમગ્ર આયોજન થયું હતું. અને આપ જુઓ, આજે 20થી વધારે દેશોના નાગરિકો પતંગ રસિયાઓ આજે અહીં પતંગ ઉડાવવા માટે આવ્યા છે. ત્યારે હું આપના માધ્યમથી વડોદરાના પણ તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપ પણ પધારો અને આ પતંગ મહોત્સવની મજા માણો અને સાથે સાથે આવનારા ઉત્તરાયણના પર્વની પણ આપને, આપના પરિવારને અને તમામ દર્શક મિત્રોને શુભકામનાઓ પાઠવું છું. શ્રી નરેન્દ્રભાઈ મોદીજી હવે જ્યારે દેશને પરમોચ્ચ સ્થાન તરફ લઈ જવા તૈયાર થઈ ગયા છે અને દેશ જ્યારે આગળ વધી રહ્યો છે, ત્યારે ગઈકાલે જ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન આપણા વડાપ્રધાન શ્રી અને જર્મનીના ચાન્સેલર શ્રી દ્વારા કરવામાં આવ્યું. ત્યારે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આનું એક આખું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ મહાનગરપાલિકાઓમાં આ પ્રકારના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરેલ છે. વડોદરામાં જ્યારે 12મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આજે થઈ રહ્યો છે અને તેમાં 18 જેટલા દેશોના પતંગવીરો અને સાથે 11 રાજ્યોના ભારત દેશના પણ પતંગવીરો અત્યારે ઉપસ્થિત છે. અને આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે વડોદરા શહેરનું એક ખુશનુમા વાતાવરણમાં તમામ પતંગવીરો આપણી કરતબ બતાવવા આવી રહ્યા છે, ત્યારે સૌપ્રથમ તો આ પ્રકારના સર્વશ્રેષ્ઠ આયોજન માટે ગુજરાત ટુરિઝમ, જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સાથે જે પતંગવીરો અત્યારે ઉપસ્થિત છે, 150થી પણ વધારે પતંગવીરો આવ્યા છે, તેને માનવા માટે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે આપણે બધા આવીએ, આમનું કરતબ જોઈએ અને તેમને આપણે પ્રોત્સાહન આપીએ. થેન્ક યુ. જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જે અલગ અલગ શહેરોમાં થઈ રહ્યા છે, માનનીય વડાપ્રધાન શ્રીની માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રીનું નેતૃત્વ હેઠળ અને વડોદરામાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીનું પણ માર્ગદર્શન હેઠળ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યા છે. અને આ જે ભાગરૂપે આજે 15 કન્ટ્રીઝમાંથી અને 8 રાજ્યોમાંથી પણ કાઇટ ફેસ્ટિવલ ઉજવણી કરવા માટે લોકો પધાર્યા છે. આપણે વડોદરા માટે આન બાન શાનની વાત છે અને આપણા માટે પણ સારું એક ગૌરવ છે કે વડોદરા ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સને અહીંયા વેલકમ કરે છે. વડોદરાવાસીઓ પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જોડવાના છે. આજથી 4-5 દિવસ ઉત્તરાયણના ફેસ્ટિવલના ભાગરૂપે આ કાઇટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યા છે. આજે ગુજરાત ટુરિઝમ, વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ થઈ રહ્યા છે. અમે વડોદરાવાસીઓને પણ વિનંતી કરીએ છીએ કે આપ પણ આવીને ખૂબ આનંદથી અહીંયા પતંગ ઉડાવવા નવલખી ગ્રાઉન્ડમાં આવો અને આ ઉત્તરાયણની ફેસ્ટિવલને પણ સારી રીતે તમે મજા માણીને આ કાઇટ ફેસ્ટિવલને સફળ બનાવવા માટે કરીશું. અને બધાને વિનંતી પણ છે, એક કાઇટ ફેસ્ટિવલ દરમિયાન તમે પતંગ ઉડાવો છો, બીજું કોઈનું ભાગે નહીં, આ ખાસ ધ્યાન રાખવા માટે તમામને વિનંતી કરીશું. સાંસદ હેમાંગ જોશી, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળુ શુક્લા, ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ કેરુભાઈ, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, નેતા દંડક, તમામ કાઉન્સિલરો અને અલગ અલગ 17 દેશોમાંથી આવેલા પતંગબાજોના રિપ્રેઝેન્ટેટિવની હાજરીમાં આજે પતંગ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 1989થી ચાલતો પતંગ મહોત્સવ અને 2004માં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ગિનીઝ બુકનો રેકોર્ડ બને એ માટે 40 કરતાં વધુ દેશોના પતંગબાજોને ગુજરાતમાં આમંત્રિત કર્યા હતા. ત્યારે આજે વડોદરાની ધરતી ઉપર મહારાજા સયાજીરાવ ગાયકવાડની ધરતી ઉપર જે આ 17 દેશોના પતંગબાજો આવ્યા છે, એમને આપણે આવકારીએ છીએ. 5 રાજ્યોના પતંગબાજો છે, 150 કરતાં વધુ પતંગબાજો આજે અહીંયા પોતાની પતંગબાજી બતાડશે. દુનિયાના અલગ અલગ દેશોની પતંગો આપણે જોવા મળશે. ચાઇનાની ડ્રેગન પતંગ હોય કે મલેશિયાની વોન બ્લાંક હોય, જે બેનર કાઇટ હોય, આવી અલગ અલગ પ્રકારની કાઇટ્સ એ લોકો પોતાના દેશમાંથી લઈને આવ્યા છે અને એક વડોદરામાં આકર્ષણ ઊભું થવા જઈ રહ્યું છે. મકર સંક્રાંતિનો તહેવાર એટલે કહી શકાય કે જે સૂર્ય છે
એ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે અને શિયાળાનો એન્ડ અને દિવસ ધીમે ધીમે લાંબો થતો જાય છે અને સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ વધતું જાય છે. જે શિયાળુ પાક છે એની લણણીનો માહોલ છે. અલગ અલગ રાજ્યોમાં પોંગલ હોય, બિહુ હોય, લોહડી હોય, ઉત્તરાયણ હોય, મકર સંક્રાંતિના નામથી આ તહેવાર ઉજવાઈ રહ્યો છે. ધાર્મિક મહત્વ છે. દેવ જે ઊંઘી ગયા હોય છે આજના દિવસે ઉઠે છે અને જ્યારે દેવ ઉઠે ત્યાર પછી બધા માંગલિક કાર્યો શરૂ થતા હોય છે. ખૂબ ઉત્સાહથી લોકો આ તહેવારને મનાવતા હોય છે. તહેવારનું વિશેષ મહત્વ છે. સૂર્યનારાયણના દર્શન કરી અને જે પવિત્ર નદીઓ છે ગંગા, જમના, સરસ્વતી, કાવેરીમાં સ્નાન કરી અને દાનનો પણ વિશેષ મહિમા છે. ત્યારે તમામ નાગરિકો વિવિધતામાં એકતા, કોઈ પણ જાતના ધર્મ કે જાતિના ભેદભાવ વગર સાથે મળીને પતંગ ઉડાવતા હોય છે. સાથે સાથે કોમ્પિટિશનનો માહોલ કે બાજુના બીજા ગ્રુપની પતંગ કાપી અને એક રીતની ઇકોનોમીનું રિવાઇવલ અને આનંદનો જે આપણે પ્રચાર પ્રસાર કરીએ છીએ અને આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર આખા દુનિયામાં થાય. વસુધૈવ કુટુંબકમની ભાવના, વિવિધતામાં એકતાની ભાવના, એક ભારત શ્રેષ્ઠ ભારત અને સ્વર્ણિમ ભારત, વિરાસત ઓર વિકાસના સૂત્રોને આધારે આપણે સૌ આગામી સમયમાં ભારત દુનિયાની ત્રીજા નંબરની ઇકોનોમી બને એ માટે પ્રયત્નશીલ થઈએ. મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.